નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 ઓગસ્ટ 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વરસાદના વધુ એક નવા રાઉન્ડ માટે તૈયાર રહેજો। વરસાદી સિસ્ટમ વધારે મજબૂત થઈ છે। આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે। ત્યારે હવામાન વિભાગે આગામી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓને લઈને એલર્ટ જાહેર કર્યું છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। આગામી 2 દિવસ અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે। વરસાદની આગાહી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। વીજળીના ચમકારા સાથે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદી માહોલને લઈને હેરણ અને કરા નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે। મોડાસા, માલપુર અને શામળાજીમાં વરસાદ પડ્યો છે। રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85%થી વધુ વરસાદ પડ્યો છે। જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89% વરસાદ, કચ્છમાં 85.14%, સૌરાષ્ટ્રમાં 83.84%, જ્યારે પૂર્વ મધ્યમાં 81.3% વરસાદ પડ્યો છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગર ઉપરથી એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, જેના કારણે આગામી 1 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી 1 સપ્ટેમ્બર સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી શકે છે। આ રાઉન્ડમાં ગુજરાતના અલગ અલગ ભાગોમાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।